ભાવનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ 7 ઘરફોડ ચોરીના ગુનામાં 5 ઇસમોને ઝડપી લીધા હતા। ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીની હકીકત મળી હતી કે ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ 7 ઘરફોડ ચોરીઓમાં એટલે કે એક કોડિયાક, સિહોર, જ્ઞાનમંજરી કોલેજ, નેમિસણ સિત્સર રોડ પાસે આવેલ સ્કૂલમાં, માડિયા ગામ પાસે આવેલ કારખાનામાં, ચંદ્રપાક સોસાયટીમાં બંધ મકાનમાં, આહિર કન્યા છાત્રાલયમાં તેમજ સરદાર પટેલ સ્કૂલમાં એમ કુલ ગણી 7 ઘરફોડ ચોરી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઈબુભાઈ ઉર્ફે ઈબુડો, અબરુસિંહ મીનામાં, કાંતિભાઈ મગનભાઈ મીનામાં, હિમાભાઈ છત્રસિંહ ઉર્ફે ઈકાભાઈ મીનામાં, રાકેશભાઈ દીપાભાઈ મીનામાં અને સાજનભાઈ નવલસિંહ મીનામાં આ 5 ઇસમોને ઝડપી લઈ કુલ રોકડ રૂપિયા 1,32,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। ભાવનગર જિલ્લા એલસીબી પીઆઈ શ્રી AR વાળા અને એમની ટીમના પોલીસ કર્મચારીઓ ભાવનગર જિલ્લા ખાતે જે ઘરફોડ ચોરી નોંધાયેલી છે તેને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। એ દરમિયાન પોલીસ કર્મચારીઓને એક એવી બાતમી મળેલી કે ભાવનગર ખાતેના ભરતનગર વિસ્તારના રિંગ રોડ ખાતે અજાણી અવાવરૂ જગ્યા ઉપર 5 વ્યક્તિઓ શકમંદ હાલતમાં બેઠેલા છે। બાતમીની ખરાઈ કરી અને રેડ કરતા 5 આરોપીઓ મળી આવેલ છે। તેમની પૂછપરછ કરતા તેમના નામ ઈબુભાઈ અબીરુદસિંહ નીનામા, કાંતિભાઈ મગનભાઈ, હિમાભાઈ છત્રસિંહ, રાકેશભાઈ દીપાભાઈ અને સાજનભાઈ નવલસિંહ જણાઈ આવેલ છે। આ તમામ આરોપીઓ ગરબાડા તાલુકાના જિલ્લા દાહોદના આંબલી ગામના વતનીઓ છે। વધુમાં પૂછપરછ કરતા કુલ 2 વર્ષથી પણ વધુના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લામાં 15 જગ્યાએ પોતે અન્ય 5 આરોપીઓ સાથે રાખી ઘરફોડ, દુકાન, સ્કૂલ અને કોલેજમાં ચોરી કરેલાનું, કોઈ જગ્યાએ ચોરી કરવાની કોશિશ કરેલાની કબૂલાત આપેલી છે। આરોપીઓની ઝડપી લેતા તેમની પાસેથી 40,000 રૂપિયા રોકડા અને આશરે 7 ગ્રામ જેટલા અલગ અલગ વજનના દાગીના મળી આવેલા છે। ખાસ કરી આ ચોરીના ગુનાઓ ભાવનગરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 જગ્યાએ નોંધવામાં આવેલા છે। પકડાયેલા આરોપીમાંથી 2 આરોપીઓ એક અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જે આરોપી છે એ અન્ય પોલીસ સ્ટેશનમાં પકડવાનો પણ બાકી છે। જે પકડવાના બાકી આરોપી છે તેમની શોધખોળ અને એને પકડી પાડવા માટે ટીમ અત્યારે કાર્યરત છે। પકડાયેલા આરોપીમાં ઈબુભાઈ ઉર્ફે આબરૂસિંહ નીનામા, એની સામે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં 7 ગુના દાખલ થયેલા છે તથા કાંતિભાઈ મગનભાઈ નામના આરોપી સામે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મળી 6 ગુના દાખલ કરવામાં આવેલા છે। સંપૂર્ણ ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવા માટે અને અન્ય આરોપી પકડી રાખવા માટે ભાવનગર જિલ્લા એલસીબીની ટીમ અત્યારે કાર્યરત છે। પકડાયેલા આરોપી પૈકી રાકેશભાઈ દીપાભાઈ નીનામા ભાવનગર જિલ્લામાં છેલ્લા 20 વર્ષથી મજૂરી કામે સ્થાયી થયેલ છે। અન્ય આરોપી સાજનભાઈ નવલસિંહ નીનામા છેલ્લા 15 વર્ષથી ભાવનગર જિલ્લામાં મજૂરી કામે સ્થાયી થયેલ છે। મુખ્ય આ 2 આરોપી જે બંધ મકાન હોય, બંધ સંસ્થાઓ હોય એની ટીપ આપનાર છે અને પોતાના વતનમાંથી અન્ય આરોપી બોલાવી અને આ ચોરીને અંજામ આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે।